આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ₹1,003 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં અમદાવાદના થલતેજમાં બનાવેલા ઓક્સિજન પાર્કનું અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. જે પર ગૃહમંત્રી અમિત શાહે 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી, જેમાં 28 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલા 22 હિન્દુ શરણાર્થીઓ પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સૌ નાગરિકોને હું વિશ્વાસ આપું છું કે 2 વર્ષમાં અમદાવાદને વિકસિત અને ઝૂંપડપટ્ટી વિનાનું શહેર બનાવીશું. ઝોન 1 LCBની ટીમે રાણીપમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમાડતી મહિલા સહિત 9 આરોપીની ધરપકડ કરી છે, જેમાં શાહીબાગની મહિલાએ જુગાર રમાડવા માટે રાણીપમાં મકાન ભાડે રાખ્યું હતું અને એક ગેમના ₹100 લઈને લોકોને પોતાના ઘરે જુગાર રમવા બોલાવતી હતી. ત્યારે ઝોન 1 LCBની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડીને 6 મહિલા અને 3 પુરુષને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 61,600 રોકડા અને મોબાઈલ તથા બાઇક મળીને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એડવોકેટ મારફતે જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, જેને આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદની સજા કરાશે, જ્યારે ₹5,000 થી ₹50,000 સુધીનો દંડ કરવામાં આવશે.